લિંગી પ્રજનન। તો લિંગી પ્રજનનમાં એક જ પ્રકારના અથવા તો બે વિરુદ્ધ જાતિના સજીવો એટલે કે નર અને માદા ભાગ લે છે। હવે નર બનાવે છે નરજન્યુ અને માદા બનાવશે માદાજન્યુ। નર અને માદાજન્યુનું ફલન થઈને તેઓ બનાવશે યુગ્મનજ। યુગ્મનજમાંથી અંતે વિવિધ તબક્કાઓ પસાર કરીને નવો સજીવ બને છે। તો આ પ્રક્રિયા એ લિંગી પ્રજનનની પ્રક્રિયા છે અને આ કારણે નવા બનતા દરેક સજીવ એ એકબીજાથી જુદા હોય છે। પરંતુ લિંગી પ્રજનન કરતા દરેક સજીવોમાં સજીવો લિંગી પ્રજનન કરે તે અગાઉ તેઓ વૃદ્ધિ અને પરિપક્વતા મેળવે છે। તો જે તબક્કા દરમિયાન સજીવો વૃદ્ધિ થાય અને પરિપક્વતા મેળવે તો આ સમયગાળાને પ્રાણીઓમાં જુવેનાઇલ તબક્કો કહે છે। તો જુવેનાઇલ તબક્કો વનસ્પતિમાં વાનસ્પતિક તબક્કો કહે છે અથવા તો વનસ્પતિમાં તેને વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે। આમ લિંગી પ્રજનન દરમિયાન ઉત્પન્ન થતા દરેક સજીવો એ એકબીજાથી જુદા હોય છે પરંતુ તેઓ બંધારણની દ્રષ્ટિએ સમાન હોય છે। તો લિંગી પ્રજનનના તબક્કાઓને 3 તબક્કામાં વહેંચવામાં આવે છે। તો લિંગી પ્રજનન ના તબક્કા જોઈએ તો લિંગી પ્રજનનના 3 તબક્કા છે। પૂર્વફલન, ફલન અને પશ્ચફલન। તો લિંગી પ્રજનનના 3 તબક્કા છે। પૂર્વફલન એટલે કે ફલન થવાની પહેલાનો તબક્કો, ફલન એટલે જ્યારે ફલન થાય છે તે તબક્કો અને પશ્ચફલન એટલે કે ફલન થઈ જાય ત્યાર પછીનો તબક્કો।